આ જે દુલ્હો હતો એ બી કદાચ બહુ મોટો ખેલાડી હોય એવું લાગતું હતું, કારણ કે એને જ્યારે લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે જ એને ખબર પડી ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે, એટલે એ ત્યાં મંત્રોચ્ચાર સાઈડ પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો, ત્યાંથી ભાગી ગયો। જયપુરની એક 5 સ્ટાર હોટલમાં બેન્ડ વાજા વાગી રહ્યા હતા, મહારાજ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા, મંડપ સજાવીને રાખેલો હતો અને દુલ્હો મંડપમાં બેઠો હતો। એવા જ સમયે ઈડી બિન બુલાએ મહેમાનની જેમ ત્યાં પહોંચી ગઈ અને એ પછી ત્યાં જે બન્યું એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। જયપુરની અંદર ફેરમાઉન્ટ હોટલની અંદર એક દુલ્હો લગ્ન કરવા બેઠો હતો અને મહારાજ મંત્રોચ્ચાર હજુ તો શરૂ જ કરેલા હતા। મંડપ તૈયાર હતો, બહાર બેન્ડ વાજા વાગી રહ્યા હતા અને એવા સમયે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની ટીમના અધિકારીઓ ત્યાં પહોંચી ગયા, પરંતુ આ જે દુલ્હો હતો એ બી કદાચ બહુ મોટો ખેલાડી હોય એવું લાગતું હતું, કારણ કે એને જ્યારે લગ્ન ચાલી રહ્યા હતા ત્યારે જ એને ખબર પડી ગઈ કે કંઈક રંધાઈ રહ્યું છે, એટલે એ ત્યાં મંત્રોચ્ચાર સાઈડ પર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો, ત્યાંથી ભાગી ગયો। મહેમાનોને તો બિચારાઓને કંઈ ખબર જ નહીં કે આ શું થઈ રહ્યું છે, કે આ અચાનક આ દુલ્હો કેમ ભાગી ગયો। પણ મહેમાનોને થોડી વાર પછી આખા ખેલની સમજ પડી ગઈ, જ્યારે ઈડીએ અન્ય 3 આરોપીઓની ધરપકડ કરી અને ત્યારે મહેમાનોને ખબર પડી કે અચ્છા આ જે દુલ્હો ભાગી ગયો છે એ એક કૌભાંડની અંદર સામેલ હતો। તો હવે આ જે જયપુરની 5 સ્ટાર હોટલમાં લગ્નના જે સપના જોઈ રહ્યો હતો એ દુલ્હાનું નામ સૌરભ આહુજા છે અને આ સૌરભ આહુજા છે એ મહાદેવ બેટિંગ એપ જે કેસ છે એની અંદર મોસ્ટ વોન્ટેડ છે અને એને ઈડી ઘણા સમયથી શોધી રહી હતી। એટલે જ્યારે ઈડીને એવી ખબર પડી કે આ સૌરભભાઈ ચૂપચાપ જયપુરની 5 સ્ટાર હોટલમાં લગ્ન કરી રહ્યા છે, એટલે ઈડીની ટીમ શાંતિથી ત્યાં પહોંચી ગઈ। પરંતુ આ સૌરભ પણ કદાચ મોટો પહોંચેલી માયા હશે, તો એને પહેલેથી ખબર પડી ગઈ કે ઈડીની ટીમ હોટલમાં આવી ગઈ છે, એટલે એ ત્યાંથી ફરાર થઈ ગયો, ઈડીના હાથમાં નહીં આવ્યો। ઈડીની યોજના એવી હતી કે સૌરભને શાંતિથી લગ્ન કરવા દેવા, 7 ફેરા પતાવી દેવા અને ભાઈ 7 ફેરા ફરીને જેવો પૂરું થાય એટલે એને હાથકડી પહેરાવી દેવી, પરંતુ ઈડીની એ યોજના પર પાણી ફરી વળ્યું, કારણ કે સૌરભ ત્યાંથી ફરાર થઈ ગયો। એ પછી ઈડીએ એની સાથે સંકળાયેલા જે 3 આરોપીઓ હતા જે લગ્નની અંદર સામેલ હતા લગ્નના કાર્યક્રમમાં, તો એમને પોલીસે પકડી લીધા છે અને મહેમાનોને ત્યારે ખબર પડી કે આ મહાદેવ બેટિંગ એપ કેસ છે એની અંદર સૌરભ અને આ બીજા જે 3 છે એ સામેલ છે। ઈડીએ દુલ્હનની પણ પૂછપરછ કરી અને દુલ્હનના પરિવારની પણ પૂછપરછ કરી, પરંતુ ઈડીનું કહેવું એમ છે કે સૌરભના કૌભાંડ વિશે આ દુલ્હન કે દુલ્હનના પરિવારને કોઈ જાણ નહોતી। હવે જે 3 જણા પકડાયા છે એમને ઈડીના અધિકારીઓ પોલીસ દ્વારા રાયપુર લઈ જવામાં આવ્યા છે। આ સૌરભ આહુજા છે એ મૂળ ભોપાલનો છે અને એની ઉપર આરોપ એવો છે કે મહાદેવ બેટિંગ એપના જે મુખ્ય સંચાલકો છે, જે મુખ્ય આરોપીઓ છે, એમના દુબઈમાં જે આલિશાન લગ્ન થયા હતા, લગભગ 200 કરોડ રૂપિયાનો ખર્ચો આ લગ્નમાં થયેલો હતો। આ લગ્નની અંદર પ્રાઇવેટ પ્લેન પૂરું પાડવાનું કામ આ સૌરભ આહુજાએ કર્યું હતું। આ ઉપરાંત ઘણી બધી એવી કિંમતી વસ્તુઓ હતી જે પ્રોવાઈડ કરવાનું કામ આ સૌરભનું હતું અને સૌરભ વોન્ટેડ છે, એ ઈડી એને શોધી રહી હતી, પરંતુ અત્યારે તો એ હાથમાંથી છટકી ગયો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।